ઉત્તર ગુજરાત પર હજુ પણ 2 દિવસ ખતરો છે, માટે એલર્ટ રહેવાની જરૂર છે। વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કઈ સિસ્ટમની અસર વધારે જોવા મળશે। સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો, આપણે સૌરાષ્ટ્રનો આખો બેલ્ટ જોઈ લઈએ તો ગાંધીધામ, જામનગર અને જૂનાગઢ પાસે એક વરસાદી સિસ્ટમ જણાઈ રહી છે। અહીંયા ગ્રીન કવર્ડ એરિયા આપ જોઈ રહ્યા છો અને સ્કાય ઝોન પણ છે, એટલે ગાંધીધામ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, થાન કે જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે, એવો ખાસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી। આ તરફ આપ જોઈ રહ્યા છો, અહીંયા આપ જોઈએ તો ઉદયપુર પાસે, પાલનપુર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ઉત્તર ગુજરાત પર સૌથી વધારે જોવા મળશે। મધ્ય ગુજરાત પર અસર જોવા મળશે, એટલે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની આગાહી જો કે અહીંયા જે વિંડીમાં છે તે નજરે નથી પડી રહ્યું, કારણ કે સિસ્ટમ પણ નથી। પછી વડોદરા, દાહોદ પાસે, ઇન્દોર પાસે પણ આપ જોઈ રહ્યા છો ધીમી ધારે વરસાદ વરસી શકે છે। બીજી સિસ્ટમ અહીં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જેની અસર વર્તાઈ રહી છે। શિયર ઝોન પણ હતું, પરંતુ હવે શિયર ઝોનની અસર નથી, પરંતુ સુરત, વલસાડ અને પાલઘર પાસે અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર અહીં દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રવર્તશે, એટલે કે સુરત, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે આપણે ટાઈમ ઝોન વાઇઝ જોઈ લઈએ કે આ સિસ્ટમમાં ચેન્જીસ શું થઈ રહ્યા છે। સાંજ સુધીમાં જોઈએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે સૌથી વધારે થાન પાસે, ભાવનગર પાસે, વડોદરા પાસે જે સિસ્ટમ છે તે ઉપર તરફ જણાઈ રહી છે, એટલે કે મહેસાણા પાસે તેની અસર જોવા મળશે, પાલનપુર પાસે તેની અસર જોવા મળશે, એટલે કે ઉત્તર ગુજરાત માટે આગામી 2 દિવસ એ ભારે રહેશે। અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે થાન, ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વડોદરા સુધી આ અસર જોવા મળશે સિસ્ટમની, તો અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે, વરસાદનું જોર વધી શકે છે। ત્યારબાદ મહેસાણામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હવે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ કે કાલે શું સ્થિતિ જણાઈ રહી છે, તો આવતીકાલનું જોઈએ, એટલે આવતીકાલમાં આખી જે સિસ્ટમ સક્રિય થયેલી છે તે ઉત્તર ગુજરાતમાં જ છે। પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સુધી તેનો પ્રભાવ જોવા મળશે, એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર તેની અસર જોવા મળશે। એટલે ઓવરઓલ જોઈએ તો રાજ્યમાં સૌથી વધારે અસર અહીંયા જ આ બેલ્ટમાં જોવા મળશે, ઉત્તર ગુજરાતના। હવે આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફોરકાસ્ટ જોઈ લઈએ કે ફોરકાસ્ટમાં શું સૂચન છે। બનાસકાંઠા, પાટણ કે જ્યાં આજે હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે। મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે। ગાંધીનગર, અરવલ્લી જોઈએ તો અહીંયા કોઈ વરસાદી સિસ્ટમ વિંડીમાં પણ નથી જણાઈ રહી, જેના કારણે લાઇટ ટુ મોડરેટ રેન રહેશે। ત્યારબાદ ખેડા, અમદાવાદ અને આણંદ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે, એટલે કે સામાન્ય વરસાદ અહીં મધ્ય ગુજરાતમાં રહી શકે છે આજના દિવસ માટે। બરોડા, પંચમહાલ અને દાહોદનું જોઈએ તો સેમ મધ્યમ વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। આગળ જોઈએ મહીસાગર આગળની પ્રોફાઇલ ડિસ્ટ્રિક્ટની, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ કે જ્યાં પણ સામાન્ય વરસાદ નર્મદા સુધી રહેશે, પરંતુ ભરૂચ એટલે કે દક્ષિણનો જે આખો બેલ્ટ છે ત્યાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જે ત્યાં સિસ્ટમ પણ સક્રિય થયેલી હતી, જેની અસર અહીં જોવા મળશે, એટલે કે સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જ્યાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ રહી શકે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ વલસાડ, તાપી કે જ્યાં પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। આગળ જોઈએ દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર અને રાજકોટ, એમાંથી દમણ સુધી હેવી રેનનું ફોરકાસ્ટ છે, પરંતુ આ તરફ આપણે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ આજથી 3 દિવસ છે, એટલે કે વરસાદી સિસ્ટમની ખાસ એવી અસર અહીં નહીં જોવા મળે, ધીમી ધારે વરસાદ વરસી શકે છે। પોરબંદર, જૂનાગઢ કે જ્યાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે, ભારે કોઈ વરસાદી સિસ્ટમની અસર અહીં નહીં જોવા મળે। અમરેલીમાં જોઈએ તો અમરેલીમાં હેવી રેનનું ફોરકાસ્ટ છે। આ તરફ ભાવનગરમાં આપણે વિંડીમાં પણ જોયું કે વરસાદી સિસ્ટમ આજ સાંજથી સક્રિય થયેલી છે, જેના કારણે હેવી રેનનું ફોરકાસ્ટ અહીંયા છે। મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ આગળની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈએ તો બોટાદ સુધી સામાન્ય વરસાદ રહેશે। કચ્છ એટલે કે સરહદી વિસ્તારમાં આજથી અત્યારે જ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે। દીવમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે। સાંબેલાધાર વરસાદ સપ્ટેમ્બરમાં વરસી શકે છે, એક સાથે 3 વરસાદી રાઉન્ડ આ મંથમાં, જેના કારણે વરસાદનું જોર વધી શકે છે, પરંતુ જે ઓગસ્ટમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી અસર કદાચ જોવા નહીં મળે। આગામી 2 દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે થોડો ખતરો કહી શકીએ। દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રમાં એટલી વધારે અસર જોવા નહીં મળે।